અમે તો રાજના ખાસા ખવાસ, અમને રબડી ફાબડી ન ભાવે, સાચા ઘીના ખવૈયા એ બધું અમને ફાવે જ નહીં. ઓલી રાબડી છાશમાં તમે કરીને અમે અડીએ નહીં. અમને તો ચકાચક જોઈએ, ભલે શરીર વધે તો વધે, પણ અમારે ઠાકોરજીને ધરાવેલું અમે લઈએ. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામહના ઉપદેશ પ્રમાણે યુધિષ્ઠિરે રાજ કરવાનું શરૂ કર્યું. હવે આગળ વંશ દવાગ્નિ નિરુત્તમ પદથી બતાવ્યું છે. પાંડવો પોતાના વંશ પર આવેલા સંકટનો પ્રતિકાર કરવા સમર્થ ન હતા. જેમ વાંસના જંગલમાં ઉનાળામાં વાંસનું એકબીજા સાથે ઘર્ષણ થવાથી લાગેલી આગ વાંસ ઓલવી શકતા નથી, એ પ્રમાણે કૌરવ વંશમાં પણ પરસ્પર સંઘર્ષથી દાવાગ્નિ પ્રગટ થયો હતો. તે કૌરવો કે પાંડવો ધારી શકે તેમ નહોતા. જંગલમાં એકબીજા સાથે લાકડું ઘસાય તો આગ લાગે, હવે એ ઓલવી ન શકાય, કારણ કે બે જ ઘસાયેલા જ હોય. તો અહીંયા કૌરવ અને પાંડવોમાં એવું ઘર્ષણ હતું કે એ બેથી આનો નિર્ણય આવી શકે એમ ન હતો. એટલે કૌરવ વંશનો નાશ થવાનો હતો ત્યારે એમના વંશના અંકુરને સરોહિત્ય ઉગાડીને ફરીથી નવપલ્લવિત કરીને ભગવાન પ્રસન્ન ચિત્તવાળા થઈ ઉત્તરાની વાત કરે છે કે ઉત્તરના ગર્ભમાં જે પરીક્ષિત બિરાજતા હતા એ પહેલાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામાએ, અને ઉત્તરા કોઈના શરણે ન ગઈ, પ્રભુના શરણે આવી, અને પ્રભુએ એને નવપલ્લવિત કરીને પાછો સ્થાપન કર્યો અને પ્રભુ પ્રસન્ન થયા. ભગવાને આમ કરવાનું શું કારણ હતું? ત્યાં કહે છે આપ અભવ મોક્ષ આપનાર છે. ઋણ ત્રયમ પ્રાકૃત મનોમોક્ષે નિવેશયત. 3 ઋણ ચૂકવીને મોક્ષ મેળવવામાં મન રાખવું. નાય પુત્રસ લોકાસી સર્વતે પશવો બિંદુ. પુત્રહીનને લોકો પશુ જાણે છે એમ શ્રુતિ કહે છે. વંશ ન હોય તો પિતૃઓ પાછળ કોઈ રડનાર ન હોવાથી એમની મુક્તિ થતી નથી. હરિ સર્વ દુઃખ હરતા, સર્વ દુઃખ હરનારા પ્રભુ છે. પુત્ર ન હોવાથી થનાર ક્લેશને પણ આપ દૂર કરે છે. ભવભાવન ઉદભેવ મેં ભાવયતી. વૃદ્ધિનું જ ભાવન કરનારા છે, એટલે સર્વ તરફથી વૃદ્ધિનો વિચાર કરનારા છે એવો અર્થ છે. રાજ્ય તો યુધિષ્ઠિરને પહેલાં જ આપી દીધું હતું, પણ કૌરવોએ તે લઈ લીધું હતું. કૌરવો રાજ કરતાથી કોનું હતું? પાંડવોનું હતું. તે જ રાજ્ય ભગવાને પાછું અપાવ્યું. એમ ન હોય તો ભગવાને પોતાના બધા ભક્તોને રાજ્યદાન કરવું પડે એવી પરંપરા પડી જાય. યુધિષ્ઠિરને કાંઈ બક્ષિસમાં નથી આપ્યું, એનું હતું ને એને પાછું આપ્યું છે. આપણે કોઈને 100 રૂપિયા આપ્યા હોય ઉછીના, અને એ દેતા ન હોય, અને પછી વચ્ચે કોઈ પડે અને આપણને આપે, તો એણે આપણને દાન નથી કર્યું, એણે ઉપકાર નથી કર્યો. આપણા હતા ને આપણને આપ્યા છે. એટલે ભગવાને એનું હતું ને એને અપાવ્યું છે. નહીં તો બધાય કે અમને રાજ આપો, પરંપરા પડી જાય, પણ હતું એને પાછું અપાયું છે. માટે સ્પષ્ટતા કરે છે કે ભગવાને યુધિષ્ઠિરનું જે રાજ્ય હતું તે જ એમને પાછું અપાવ્યું છે. માટે કહ્યું છે ઈશ્વરો, આપ ઈશ્વર છો, એટલે પોતાના ભક્તોને પણ ઈશ્વર બનાવી સુખી થાય છે. ઈશ્વર પદથી ભગવાનનું સામર્થ્ય બતાવ્યું છે. જો ગોકુળમાં ભગવાન ઈશ્વર નહોતા, પોતાના 6 ગુણ ભગવાનનો કોને કહેવાય? ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણ જેનામાં હોય એને કહેવાય ભગવાન. મથુરામાં પ્રગટ થયા ભગવાન હતા, ચતુર્ભુજ સ્વરૂપ.
જે આજે સાઉથમાં ક્યાંક બિરાજે છે બાલકૃષ્ણજી. બાલકૃષ્ણજી કોઈ દિવસ ચતુર્ભુજ સ્વરૂપ હોય, એ બે જ દ્વિભુજ હોય. પણ ભગવાન તરીકે પ્રગટ થયા તો દેવકીજી માં હતા ને બીક લઈ ગયો, રો આ મારા લાલાને કાંઈક થઈ જાય. એ કે આવો નહીં હો, મેં માગ્યા તો કેવો મારું બાળક. તો પછી દ્વિભુજ થયા. મથુરામાં પ્રગટ થયા હતા ભગવાન તરીકે અને બધાના પોતાના ગુણ યમુનાજીમાં પધરાવ્યા કે હવે હું છૂટો, હવે હું ભગવાન નથી, હવે હું નંદ યશોદાજીનો લાલો. એટલે યમુનાષ્ટકમાં આવે છે અનંત ગુણ ભૂષિતે. એ અનંત ગુણ કયા? ઠાકોરજીએ પોતાના પધરાવ્યા એ. અને પ્રભુ ગોકુળમાં આવ્યા તો ગોવાળીઓ ગોપીઓ કે ચલો નાચો તો છાછ મળશે, છછિયા પર છાછ કે લીએ નચાવે. ગોપી કે લાલા માખણ ખાવું છે? હં. આ જો છાણા ત્યાં નાખ્યો જાઓ. હા. લાલા અમારા ઘરે આવો જ? હા. ગોરસ ખાવા? હા. ચલો આ ચોકી ત્યાં મૂકી આવો. હા. અહીંયા ભગવાન છે જ ને. એટલે વલ્લભે આપણને એ ગોકુળનો કાનુડો 11 વર્ષ ને 52 દિવસનો આપણા ઘરે પધરાવી દીધો છે અને સ્પષ્ટ આજ્ઞા કરી ચતુશ્લોકીમાં 16 ગ્રંથને સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધીપ. દ્વારકાધીશ મથુરાધીશ કાંઈ નહીં, સ્પષ્ટ આજ્ઞા કરી સર્વદા સર્વભાવેન ભજયો વ્રજાધીપ. આપણે કુરુક્ષેત્રની લીલા કરીએ છીએ, આપણે જરાસંઘની વાતો કરીએ છીએ. આપણે તો વ્રજની જ વાતો. વ્રજમાંથી આવવાનું, વ્રજમાં જવાનું. જે અસમર્થ હોય તે પ્રમાણપૂર્વક ફળ દેવા લેવામાં તત્પર હોય. તેથી પહેલાં દરેકને ત્યાગ કરાવી મુક્તિ આપે છે. પણ ભગવાન સર્વસમર્થ છે. ભગવાન અસમર્થ નથી, સર્વસમર્થ છે. પણ ગોકુળમાં સર્વસમર્થ નથી, અસમર્થ થઈ જાય. ગિરિરાજ 7 દિવસ શું કહેવાય ધારણ કર્યો અને ઓલો ઉમરો ઓળગવો હતો એ માવાને ઉમરો ઓળગવા. અરે 7 દિવસ ગિરિરાજ વિરુદ્ધ ધર્માશ્રય. મુંજાટવી વનમાં દાવાગ્નિનું પાન કર્યું અને ઘરે આવ્યા ને સીધું, ઓ દૂધ બહુ ગરમ છે, સિરાયો કર, પીવાય એવો કર. વિરુદ્ધ ધર્માશ્રય. ભગવાને ગોકુળમાં જે લીલા કરી છે એ કોઈ કલ્પમાં ક્યારેય કોઈએ કરી નથી, કોઈ ભગવાને નથી કરી. બધાય ભગવાન તરીકે જ આવ્યા ને ભગવાન તરીકે જ રહ્યા. આપણા ઠાકોરજી ભગવાન તરીકે પ્રગટ થયા પણ યશોદાના લાલા તરીકે રહ્યા અને આપણા ઘરે આપણા લાલા તરીકે રહે. પણ ભગવાન સર્વસમર્થ છે. તેથી એમને પ્રમાણની રીતે જોવાનું કોઈ કારણ નથી. ભગવાન પ્રમેય જ છે, એને કાંઈ પ્રમાણની જરૂર નથી. ભગવાન કહે બરાબર. ભગવાન કહે કે માં મેં માખણ ગોરસ નથી ખાધો, મૈયા મોહી મેં નહીં માખણ ખાયો. યશોદા કે હાય હાય આટલું ખોટું બોલસ? આ બધા કહે છે. એ કે નથી ખાધું તો નથી ખાધું. ઓલી રજ બ્રહ્માંડ ઘાટ ઉપર કે લાલા તે ખાધી? ના. આટલું ખોટું બોલો. દાઉજીએ જોયું, આ સખાઓએ જોયું, તોય ખોટું બોલે. એ કે હું જરાય ખોટું, બ્રહ્મ કોઈ દી ખોટું બોલે જ નહીં. ખોલ મોઢું. ઠાકોરજીએ બ્રહ્માંડ બતાવ્યું. એ કે લે. હા યશોદા તરત માયા મૂકી દીધી કે જો હું અહીંયા ભગવાન તરીકે પ્રગટ થઈશ ને તો મારી માં મને મા તરીકે પ્રેમ નહીં કરે, ભગવાન તરીકે પૂછશે. હું પૂજાવા નથી આવ્યો, મારે તો મારી માનું વાત્સલ્ય જોઈએ છે, સખીનો સખ્ય ભાવ જોઈએ છે, ગોપાલને મારા સખાઓનો મને વાલ જોઈએ છે, વ્રજવાસીનો પ્રેમ જોઈએ છે, રાધાજીના પ્રીતમ થવું છે, યમુનાજીને મારા ચતુર્થ પત્રની. તો આ બધું ના થાય ભગવાન બની જાવ તો મારે ભગવાન થવું નથી. તો આપણા ઘરે આપણા ઠાકોરજી આપણો લાલો છે. આપણે કહીએ એમ કરે છે. દ્વારકા લીલા અને મથુરા લીલામાં જેમ ઠાકોરજી કહેતા તેમ બધા કરતા હતા. વ્રજમાં જેમ વ્રજવાસીઓ, ગોપીઓ, સખાઓ, રાધાજી જેમ કહેતા એમ કરતા હતા. અરે ઇવન તો પરાકાષ્ઠા તો ક્યાં, ગાયો બહાર નીકળે ખીરકમાંથી તો સખાઓ પૂછે લાલા કઈ બાજુ જાઉં છું?
ગાયો જાય એ બાજુ જવું છે. ઠાકોરજીએ નથી કીધું હું જાઉં એ બાજુ ગાયો આવે, મારી ગાયો જાય ને એ બાજુ મારે જવું છે. માટે ભગવાન તો રાજકાર્યમાં જોડીને પણ મુક્તિ આવવા સમર્થ છે. મૂળ શ્લોકમાં અવ્યય મૂકેલો જ તે બતાવે છે કે આ વાત નિશ્ચિત છે કે એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજકારભાર કરો તોય તમને મોક્ષ આપે એટલું એનું સામર્થ્ય સર્વસમર્થ છે. જો યુધિષ્ઠિરમાં ઈશ્વર ધર્મનો આવિર્ભાવ ન થયો હોત, એના અભાવમાં એમનામાં હીન ભાવના ઉત્પન્ન થાત અને એમને પોતાના રાજ્યથી ભય ઉત્પન્ન થઈ જાત, પણ યુધિષ્ઠિરને જ્ઞાન હોવાથી આ ભય દૂર થયો એમ સૂતજી કહે છે. સમજી ગયા કે ઠાકોરજી છે એટલે જો ચિંતા કોણ કરે? જેને ઘરે ઠાકોરજી ના હોય તે હોય એ શું કામ ચિંતા કરે? યુધિષ્ઠિર કહેતો હતો દ્વારકાધીશ અમારી સાથે છે, પછી અમારે દુર્યોધન ને અર્જુન બે આવ્યા તો દુર્યોધન કે પેલા હું માગું, ઠાકોરજી કે ના પેલા મેં અર્જુનને જોયો. ઓલો કે મૂંઝાણો, એ કે અરર, એ કે અર્જુન બોલ તારે 23 અક્ષરની મારી સેના જોઈશ કે હું જોઉં છું? યુધિષ્ઠિર ઓલા દુર્યોધન આમ થાય કે હા મારે આ કાળિયો કાંઈ જોઈતો નથી, અને પાછી શરત છે હું જેને ભેગો રહીશ એ શસ્ત્ર હું તો નહીં ઉઠાવું. એ કે આને આ લઈ જાય થારું. અર્જુન કે મારે તો આપ જોઈએ. દુર્યોધન કે ફાવી ગયો, આપણે વગર માગે બગાસું ખાતા પતાસું આવ્યું. એ ગયો એટલે ઠાકોરજીએ કહ્યું શું માગ્યું તે? માખણ તો બધું લઈ ગયો દુર્યોધન. એ કે માખણ એ લઈ ગયો પણ માખણ ચોર તો મારી પાસે રહ્યો ને. તો અરે યાર આ બધી એવી લીલાઓ અદ્ભુત છે. એકવાર આમાં પડીએ ને પછી બહાર નીકળવાનું મન ન થાય. આ રૂમમાં આવું ને પછી એમ થાય કે લીલામાં જ રહીએ, પણ મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી સંસારમાં રહીને શ્યામને ભજવાનું કહ્યું છે. બાકી સંસાર અસાર છે, છતાંય આપણે કંસાર માની રોજ મીઠો મીઠો. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर पे कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रगुप्तासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનકા ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર નહીં આકલીને જાસો હોય નિવેરો. સૂર્ય કાકરે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચેરો ભરોસો. દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ.
દ્રઢયના ચરણ કેરો. શ્રી દેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માર. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.